સમાચારમાં આગળ જોઈએ, ચૂંટણી પંચના એસઆઈઆર હેઠળ ચાલતા મતદાર યાદી સુધારા કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરના વિવિધ બૂથો પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। પોતાના મત વિસ્તારના દયાળજી કસનજી વિદ્યાલયમાં પણ તેમણે બીએલઓની કામગીરી પરખી હતી અને તેમની સાથે હળવી ચર્ચા કરતા આભાર પણ વ્યક્ત કર્યો હતો। હર્ષ સંઘવીએ એક બીએલઓ કર્મચારીને ભોજન કરાવીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું કે છેલ્લા 21 દિવસથી બીએલઓ લોકશાહીના પર્વને મજબૂત બનાવવા માટે રાત અને દિવસ નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે। પોતાની વ્યક્તિગત તકલીફો બાજુમાં રાખીને કાર્ય કરી રહ્યા છે। બીએલઓ પર વધતા ભારને લઈને હર્ષ સંઘવીએ કહ્યું કે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહે તે માટે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં કલેક્ટરો દ્વારા કોલેજ, આઈટીઆઈ સહિતના કર્મચારીઓને મદદરૂપ તરીકે કામગીરીમાં જોડવામાં આવી રહ્યા છે, જેથી બીએલઓ પર ઓછું ભારણ રહે। હર્ષ સંઘવીએ અંતે જણાવ્યું કે તેઓ પોતાના મત વિસ્તારની પ્રજાની તરફથી દરેક બીએલઓને આભાર માનવા માટે જ ખાસ મુલાકાતે નીકળ્યા છે। લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા માટે એસઆઈઆર ની પ્રક્રિયામાં છેલ્લા 21 દિવસથી જે બીએલઓએ રાત દિવસ મહેનત કરી છે, પરિવારની નાની મોટી તકલીફોને બી બાજુમાં મૂકીને લોકશાહીના પર્વને વધુ મજબૂત કરવાનો જે લોકો પ્રયાસ કરે છે, તેવા સૌ બીએલઓને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી હું અલગ અલગ સેન્ટરો પર જઈને એમનો આભાર માનવા નીકળ્યો છું।